નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. આગામી આવતા હિન્દુ મુસ્લિમ તહેવારોને લઈને તાલુકા સેવા સદન કોન્ફરન્સ હોલમાં ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષપણા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારના નવા નિયમ મુજબ જુલુસ કે શોભાયાત્રામાં વાહન માલિકોએ કાયદેસર પરમિશન લેવી તેના કાગળ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં રહેશે. પરમિશન વગરનું વાહન જુલુસમાં કે શોભાયાત્રામાં સામેલ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરાશે તેવું જણાવવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકા સેવા સદન ખાતે હિન્દુ મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક પોલીસ અધિકારી આકાશ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ અધિકારી શ્રીએ તમામ મુસ્લિમ સમાજના આગેવાનોને જણાવેલ કે આગામી 26 ઓગસ્ટના રોજ 12મી રબીઉલ અવલ ઈદે મિલાદ મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન પ્રસંગે જુલુસમાં લેવાતા વાહનોની કાયદેસર પરમિશન મેળવવાની રહેશે. તેમજ ટ્રેક્ટર, ટેમ્પા, પિકઅપ, ડીજેના વાહન, 4 વ્હીલરના વીમો, ટેક્સ, ફિટનેસ, પીયુસી, આરસી બુક, ડ્રાઇવિંગ લાયસન્સ આ બધા પેપરોની ઝેરોક્ષ ડભોઈ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. આ નવા નિયમ સરકારશ્રીના છે તે દરેક તહેવારમાં લાગુ પડશે. તે વાહન જુલુસમાં લઈ જઈ શકાશે. ન જમા કરાવનાર ને પોલીસ કાયદેસરની કાર્યવાહી હેઠળ પસાર થવું પડશે અને તેની તમામ જવાબદારી વાહન માલિકોની રહેશે. આ બેઠકમાં ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ, ગુજરાત પ્રદેશ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ, ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતીશભાઈ રાવળ, ખત્રી ઇબ્રાહીમભાઈ સુલતાનજી, કારોબારી ચેરમેન હાજી અફઝલભાઈ કાબાવાલા, ભાજપ અગ્રણી સઈદભાઈ રોટવાલા, જમીન જમ્મુ સરિયા સામાજિક કાર્યકર્તા યુસુફભાઈ ભાટિયા, કાલીભાઈ સિંધી, લાલાભાઈ કડિયા, યુસુફભાઈ દિવાન વગેરે હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ડભોઈ ખાતે ડભોઈ શહેર તેમજ આજુબાજુના 8 ગામ જેમાં ઈદે મિલાદનો જુલુસ નીકળનાર હોય, જે જુલુસ તારીખ 26/8/26ના રોજ નીકળનાર હોય તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું એક આયોજન કરવામાં આવેલું હતું. આવનાર ઈદે મિલાદનો તહેવાર અને એ પછી જે તહેવારો ચાલુ થાય છે એ અનુસંધાને દરેક તહેવાર શાંતિથી નીકળે, દરેક હિન્દુ મુસ્લિમ બધા એક ભાઈચારાની લાગણીથી દરેક તહેવારની ઉજવણી કરે, તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરેલું હતું. અને એ અનુસંધાને તેમને દરેકને નાના નાના સૂચન પણ કરવામાં આવેલા હતા. આ વખતે જે ઈદે મિલાદનું જુલુસ નીકળનાર છે તેમાં દરેક આયોજક તેમજ જે પણ જોઈન્ટ થનાર છે એમને એક વિનંતી છે કે જે પણ વાહન તમે જુલુસમાં જોઈન્ટ કરનાર હોય એ જુલુસને નંબરિંગ કરવું જરૂરી હોય, તે માટે વાહનની આરસી બુક, ચલાવનાર ડ્રાઈવરનું નામ, એની ડ્રાઇવિંગ લાયસન્સ, વીમા પોલિસી અને મોટું વાહન હોય તેનું ફિટનેસ સર્ટી એ અવશ્ય જોઈન્ટ કરવાનું રહેશે. અને જે મંજૂરી મેળવવામાં આવે એ મંજૂરીની સાથે આટલી વિગતો ભરી પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પણ નમ્ર વિનંતી છે, જેથી કોઈપણ ઇસ્યુ થાય નહીં અને આપણો જે પ્રોસેસન છે એ શાંતિથી અને સરળતાથી નીકળી શકે.